ફેમિલી કેમ છો બધા? મજામાં છે તો આપ છો બધા મજામાં છો મિત્રો? તો બધા પહેલા હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો. તો બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ખાસ તમે મિત્રો જોઈ શકો. બાકી તો સૌથી પહેલાં તો બધા જય માતાજી, જય મેરડીમાં મિત્રો. ફાઇનલી જો આપણે આવી ગયા છીએ અત્યારે 11 મિત્રો, અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો બધાને પહેલાં આપણે જય માતાજી બ્લોગ સ્ટાર્ટ કર્યો મિત્રો. તો પહેલા નંબરે આજે કોને બોલાવીએ મિત્રો? મમ્મીને બોલાવીએ જય માતાજી, કારણ કે નૈમેશ ના આવો બેઠો એટલા માટે. તો જય માતાજી મમ્મી. જય મેરડીમાં. કેમ છો? મજામાં ને? બસ તમે મજા જો. શું કે મને મમ્મી અહીંયા કંઈક બેઠા મિત્રો, વાસણ ધોવાના પણ બે રહી ગયા. અને અત્યારનો મિત્રો લુક જો આપણો ફેવરેટ અને જોરદાર મિત્રો લુક એક નંબર વાત ના થાય એવો. અને આ મિત્રો આપણો ફેવરેટ લુક હોય, કારણ કે આ લુક હોય ને મિત્રો સાંજે જાણે સોજ પડે ને તાને બતાવો મિત્રો. આવું લુક બહુ જોરદાર મિત્રો. આજે તો કંઈક ઓછું હોય ને અમુક ટાઈમે તો ખતરનાક લાગે મિત્રો. બાકી તો અત્યારનું વાતાવરણ મિત્રો જોરદાર. અને આજનો બ્લોગ આપણે ફેમિલીનો આવવાનો મિત્રો, કારણ કે આજે ચેલેન્જનો વિડીયો નહીં બનાવવાનો, કેમ કે વિડીયો ઉતારનારો ભાઈ નહીં મિત્રો એટલા માટે. બાકી તો ઘઉંનું લોકેશન એકદમ સુંદર મજાનું સરસ મજાનું મિત્રો. અને આપણે જો ઘઉંમાં ઊંભ્યો લીલી સમહી મિત્રો જો એકદમ જોરદાર મિત્રો. આ બધા ગૌવો જો આવ્યા જો ફરતી સાઈડ વાત ના થાય એટલા બધા જો. અને આ પેલા મિત્રો અમારે નહીં બન ફ્રેશ થઈ પછી મળે શાંતિ. તો ચલો ત્યાં સુધી તમે આ બધું લોકેશન જુઓ, ત્યાં સુધી આપણે નહીં બન ફ્રેશ થઈ ગયા મિત્રો. જો અને ગાઈસ જો ફાઇનલી અત્યારે આપણે નહીં ભાઈ ફ્રેશ થઈ ગયા બહાર. અને અત્યારે મિત્રો દારૂ પરું થઈ રહ્યું જો પડી જાય આમ થોડી વારમાં. અને અત્યારે તમને મુલાકાત કરાવીશ આપણે ખાસ મિત્રો બ્લોગર નૈમેશ સાથે, ફેમિલી મેમ્બર. તો નૈમેશ જય માતાજી, જય મેરડીમાં. જય માતાજી, જય મેરડીમાં. કેમ છો? મજામાં ને? ગાઈસ નૈમેશ છે ને તાનો ના અવાજ હતો એટલા માટે. અને ખાસ તો અત્યારે નહીં આવે મિત્રો, નહીં ભાઈ ભેંસ દોવાનો હતો. ભેંસ દોવા જાય એટલે નહીં ના બેઠે તો મિત્રો એટલા માટે. શું કેવું નૈમેશ? દૂધ ભરા જવાનું હોગા? જવાનું જ છે. અને પપ્પા નહીં ગયા? પોણી બાજુ કોબી મોરા હે નહીં બની આજે તો. અને ગાઈસ આજે આપણે શાકભાજીમાં કોબી મોરા હે જો. શું કેવું નૈમેશ? બાકી તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બને રહેજો એન્ડ સુધી, તો તમને દરેક વસ્તુ આપણે ખબર પડશે. અને આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ આવજો મિત્રો, એ બહુ જોરદાર ને મસ્ત વિડીયો બનાવેલા છે. કેમ નહીં? કારણ કે આપણા મિત્રો 1 વર્ષથી બ્લોગ બનાવીએ. આગળના બ્લોગ જોશે ને તો કંઈક અલગ જ હશે. અમે અલગ જ દેખાતા હશે નહીં નથી, કારણ કે પહેલાંની બ્લોગ બનાવી એટલા માટે. બાકી તો કોબી મોરા હા, બીજું કંઈક આવું હોય. શું કહેવું? કોબી મોરવાનું મશીન લાગ્યું આવે ને બનાવો આવે કોબી મોરવાનું મશીન નહીં મિસ લાવવાનું કે મિત્રો પ્લાનિંગ છે દૂધ આપીને આવ્યા. તો જો ગાઈસ ફાઇનલી આપણે દૂધ ભરાઈને આવી જાય છે ઘેર અત્યારે મિત્રો. અને અત્યારે મમ્મી રોટલા કરી રહી બાજરીના. ઘઉં લોટ નહીં ઘઉં અને આવું બન્યા ક્યાં બનાવી હતી કાલે. કાલની હજુ પડી મને તો ખબર જ નહીં કે ગેસ બનાવીએ, કારણ કે અમે કાલ નહોતો ને એટલા
જો ગાઈસ કેસ બનાવીએ પહેલાં બહુ ખાતા નહીં બન્યા તો પહેલાં રોજ બનાવતા હતા એ ખાસ કરીને મિત્રો છે ને બહુ નહીં બનાવતા બાકી તો જમવાનું બને એટલે આપણે જમી લઈએ મિત્રો શાક બની ગયું એટલે આમ નાના બોની માડી નહીં આવતો કઈ જાય દીધું તો ગાઈસ જો જમવાનું બની ગયું સરસ મજાનો બાજરીનો રોટલો નહીં મેં અને કોબીનું સબ્જી છે તા તો હિન્દી બોલવાનું તો હિન્દી બ્લોગર પિસ્તા શાક ગાઈસ ચલો જમવું હોય તો જમવાનું બની ગયું અને આપણે જમવા પણ બેસી ગયા हैं मतलब क्या तुम खाते क्या नहीं मैं हिंदी में बोलेगा आपसे જમવા બાજરીનો રોટલો હોય અને કોબીજનું શાક અને હું નહીં મિસ કહેશે કોબીજનું શાક હોવ કેવું નહીં તો ગાઈસ જો ફાઇનલી આપણે જમી તો લીધું ને આપણે અહીંયા બેઠા મિત્રો બાકી તો નહીં મિસ જય માતાજી ગુડ નાઇટ તો આજનો વ્લોગ જો તમને મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે મિત્રો અને ખાસ તમે જોઈ શકો બાકી તો મળીએ કાલ નવા વિડીયોમાં નવા ઉમંગ નવા વિચારો નવા ટેલેન્ટ સાથે બાકી જય માતાજી જય મેરડીમાં નમેશ જય માતાજી જય મેલડીમાં તો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરી દો બાકી તો મળીએ કાલ નવા વિડીયોમાં મિત્રો ટાટા બાય બાય